દોસ્તો ગુડ મોર્નિંગ. તો આપણે નાસ્તા પાણી કરીને કામમાંથી આવીએ પછી અને કંઈક આવું કામ હાલે છે આપણું. આપણે અહીંયા સેક્શનનો પથ્થર ઘસવાનો ચાલે છે, પછી સ્ટાઇલ કંઈક આવી રીતે લગાવીએ છીએ. અહીંયા એક ફોટો લગાવ્યો, તો આવું કંઈક કામે હાલે છે કામ. એક ભાઈ આપણા કારીગર હતા, એ આજ છે મામલતદારમાં કામ હતું એટલે બપોર લગણી રજામાં છે. અને ભાઈ અમારી યુટ્યુબર છે. મારી આઈડી સબસ્ક્રાઇબ કરી દેજો ને હાલો મારી આઈડી પર તમે સબસ્ક્રાઇબ કરી દેજો. મારી આઈડી ને ખાસ સબસ્ક્રાઇબ કરજો. તારી આઈડી નામ તો બોલ, એમને કેમ સબસ્ક્રાઇબ કરશે? ડીએમ બામણિયા વ્લોગ્સ. ડીએમ બામણિયા વ્લોગ્સ. વ્લોગ્સ ને વ્લોગ. વ્લોગ. હા વ્લોગ. તો કંઈક આવું આપણું કામ હાલે છે. કેવું લાગ્યું કમેન્ટ કરજો. આપણે કામેથી આવ્યા અને જમવાનું થઈ ગયું હતું, તો આપણે જમી લીધું છે. શું બનાવ્યું હતું ભાઈ જમવામાં? તો આપણે દાળ ભાત ખાઈને બેઠા હતા હિંડોળે, અને ઓશિતાનો અમારે ઈશાની બેનનો દાંત પડી ગયો. ઈશાની બેનનો દાંત દેખાય તો ખરી. કેવડી મોટી થઈ ગઈ તે દાંત તો ઉગે જ. હા ઉગી જાહે. હોંજાનો દાંત ના કરો બેટા, હોંજાનો વેચ છે ખોટો હોંજાનો એમ. ઝાડો આમ દાટી દે કોલ પર, ખામણા આમ દાટી આવે એટલે ઉગી જાય. અમાર વરુણભાઈ ખીજવાનું ચાલુ કર્યું, બોખી બોખી. બેઠા બેઠા હિસકવાનું ચાલુ કરી દીધું તું. આપણી પાસે ઉતારવા માટે કઈ હતું નહીં એટલે ઈશુબેન દાંત પાડીને બેઠા. કાંઈ છે ને બેન, કોગળા કરી નાખ, મોઢામાં લોહી નીહરતું હોય છે. ઈશાની બેન અમારે કોગળા કરવા વી જશે, અને બધા હોવાની રીતે હિસકામાં સડી સડીને બેઠી જશે, અને વીજળીના કડાકા ભડાકા થાય છે. ઘડીક પેલા કડાકા થતા હતા, જોજો થાય છે. અને આને વરસાદથી લાગે છે બીક. અમારે ઈશાની બેન ના કોગળા હજી પૂરા નથી લાગતા. ઈશાની બેન કોગળા પૂરા છે કે નહીં? તમને કેમ લાગે વરુણભાઈ આજ રાતે વરસાદ આવશે? ગેરંટી તો હોય જ ને. કાલ રાતે આવ્યો તો આજે આવે. પેલા લે અહીંયા કોણ ટીંગાય છે? અહીંયા અમારે વરુણભાઈ ટીંગાય છે. આ બધું અમારી ઈશાની બેન ટીંગાય છે. અમારે બોખા બેન આવ્યા છે, કાસમાં જોવે છે. બહુ ચોકલેટો ખાય છે. તો અમારે બોખી આવી ગઈ. અમારે બોખી આવી ગઈ છે. કા બોખી? આ ત્યાંનું નામ આપણે બોખી પાડવાનું છે. ઈશાની બેન બોખા. વાત જ જવા જો, ચાલો જવા દીધી. રેડી? બસ ભાઈ ટાટા, આપણે વાત જ જવા દીધી.